નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિધવા તથા નેત્રહીન લોકોના બાળકોને શૈક્ષણિક કીટની સહાયનું વિતરણ તેમજ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરના નવાપુરા સ્થિત કેવડાબાગ ખાતે આજરોજ નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સલીમ વોરાની આગેવાનીમાં દિવ્યાંગજનો, જરૂરિયાતમંદ વિધવા બહેનો તેમજ નેત્રહીન લોકોના અભ્યાસ કરતા બાળકોને નોટબુક, ચોપડાઓ થકી શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ અંગે ડોક્ટર સલીમ વોરા દ્વારા સમાજના લોકોને આ સેવા કાર્યમાં આગળ આવવા અપીલ કરવામાં આવી હતી। આજે કેવડાબાગ નવાપુરા ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી જે નિરાધાર અંધજનોના અને વિધવાઓના બાળકો અને ખાસ કરીને અપંગોના બાળકોને શૈક્ષણિક સહાય આપી નોટબુકો અને જરૂરી પુસ્તકો ઉપરાંત ખાસ અંધજનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સમાજે આની નોંધ લેવી જોઈએ કે આ પવિત્ર ઈદ છે, ધાર્મિક તહેવાર, આવા વ્યર્થ ખર્ચા કરવા કરતાં આવા ખર્ચ વ્યવસ્થિત જગ્યાએ કરી નિરાધાર બાળકોની મદદ કરવી। ડૉક્ટર સલીમ વોરા, માનવ કલ્યાણ સેવા હરીશ ટ્રસ્ટ દ્વારા અને હરીશ ટ્રસ્ટ દ્વારા જેઓ કે સલીમભાઈ વોરા અને મિતવાબેન આજે ઈદ નિમિત્તે ચોપડા તેમજ નોટબુક જેવા વિતરણ કરી રહ્યા છે અને તેઓ ભોજનની વ્યવસ્થા પણ કરે છે અને એવા જેવા ઋતુ પ્રમાણે પણ એ અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છે, જેમાં કે શાકભાજી જેવા પ્રોગ્રામ પણ કરે છે, જેવા શિયાળાના મોસમમાં જેકેટ યા તો ધાબળા માટે જેવા અનેક પ્રોગ્રામો કરે છે અને અમને ઘણી બધી કીટો એવી આપે છે અને અમે એમના તરફથી ચાલી રહ્યા છીએ। તેવા સલીમભાઈને ખૂબ ખૂબ આભાર। શું નામ તમારું? સોમાભાઈ। બકરી ઈદને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું। વડોદરામાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા ફતેપુરા પોલીસ મથકથી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બકરી ઈદને લઈને ઝોન 4 પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। બકરી ઈદને લઈને ઝોન 4 પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા। બકરી ઈદના તહેવારને લઈ 250થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું। ईद उल अज़हा त्यौहार है उजवणी निमित्ते शहर पुलिस द्वारा डिटेल्ड सिक्योरिटी प्लान अपने अमल में मूकी है। सवारे 7 वाग्याथी शरू थनार प्रेयर्स अपने ज्यां सुधी संपन्न ना थाय અને તે પછી જ્યારે મુસ્લિમ બિરાદરો શહેરના જુદા જુદા વિસ્તારમાં નીકળે ત્યારે પણ પોલીસની હાજરી અને ડોમિનેશન અને પ્રેઝન્સથી કોઈપણના નિચ્છનીય બનાવ ના બને તે માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા રેન્કના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત એસઆરપીએફના 5 કંપની અને 700થી વધારે હોમગાર્ડ પણ આપણે તૈનાત કરી છે। શહેરમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ, रूमर मॉन्गरिंग ने काउंटर करवा माटे अपना आखा टीम अने वखतो वखत लोकोने साचा न्यूज़ पण
પાઠ કરવા માટે, ઇન્ફોર્મેશન ડિસેમિનેશન માટે પણ આપણે આંતરિક આયોજન કરી છે. લોકોને કોઈ પણ પ્રકારના અસુવિધા ના થાય અને એમરજન્સી રિસ્પોન્સીસ માટે પોલીસ મળી રહે તે માટે ડાયલ 100 અને 112 માધ્યમથી પણ કોઈ પણ નાગરિક સંપર્ક કરી શકશે અને તમામ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના બનાવ ના બને તે માટે પોલીસ, SRPF, હોમગાર્ડના માનદવેતકો અને ટ્રાફિક પોલીસ તમામ આયોજનો કરી ચૂક્યા છે. કોરોનાના કેસો બાબતે મ્યુનિસિપલ કમિશનરની પ્રતિક્રિયા. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કોરોના વધતા કેસો બાબતે પ્રતિક્રિયા આપી હતી અને અત્યારે નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે તેવું જણાવ્યું હતું. વડોદરા શહેરમાં ગતરોજ એક દિવસમાં 6 કોરોનાના કેસો નોંધાયા હતા, જે બાદ 24 કલાકની અંદર આજે નવા 11 કેસોનો ઉમેરો થયો છે. ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે અત્યારે બીજા સિટીની સરખામણીએ કેસો ઓછા છે અને તંત્રએ પૂરતી તકેદારી રાખેલી છે. અત્યારે નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન હજુ સુધી આ મામલે કોઈ આવી નથી, જેથી અત્યારે કોઈ જ નિયંત્રણ રાખવાની જરૂર નથી. ગાઈડલાઈન પ્રમાણે આગળની સૂચના જરૂર જણાશે તો આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. વડોદરામાં જે રીતનું બાકી મહાનગરપાલિકાઓમાં પણ કેસીસ રિપોર્ટિંગ કરી રહ્યા છે, અત્યારે આજના લાસ્ટ રિપોર્ટિંગ પ્રમાણે 20 કેસીસ થયા છે. ક્યુમ્યુલેટિવ નંબર ઓફ કેસીસ 20 કેસીસ થયા છે. પ્રાથમિક રિપોર્ટમાં એ માઇલ્ડ કોરોનિક એક્ટિવિટી તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે, અમુક લોકો હોસ્પિટલાઇઝ છે. પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલાં ડોઝીસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છે. એના ઉપર હાલ જે હેલ્થ જોઈ રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેપ્યુટી MOHની ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે. અમે આ રિપોર્ટ્સ છેલ્લા 3 દિવસથી રિપોર્ટ્સ પણ ડેઇલી અપડેટ્સ માંગવાનું શરૂ કર્યું છે. હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટીઝ જેવા, પણ ટીમ ઇઝ ઓન અલર્ટ. આ કેસીસ, નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને સિવિયરિટી ઓફ ધ કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન, પણ જરૂરત પડે તો આની અંદર વધારાનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ પૂરતું વી આર જસ્ટ કીપિંગ અ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ. એટલે ક્યુમ્યુલેટિવ કેસ આજે છેલ્લે સાંજ સુધી 20 કેસીસ આવી ગયું છે. એટલે રિપોર્ટ્સ કાંઈ બી લઈ રહ્યા છે, કોણ હોમ આઇસોલેશનમાં છે અને કાંઈ બી એક ટેગિંગ કરીને પણ વોચ રાખી રહ્યા છે અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે, પ્રાઇવેટ અને સરકારીમાં. એઝ ઓફ નાઉ વી આર નોટ ઇન અ પોઝિશન ટુ કમેન્ટ, પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે તેના પ્રમાણે અમે કરવાનું રહેશે. સૌથી મહત્વની વાત એ છે હાલ વેકેશનનો ટાઈમ ચાલે છે, આ ગેધરિંગ પણ વધારે છે. લાગે છે થોડી જરૂર પડી શકે છે, ભગવાન ના કરી જાય, પણ કદાચ મોલમાં કે એમાં તેમાં સેનેટાઈઝરને ફરી પાછળ મૂકવા પડશે કે એવું હાલ આવું ગાઈડલાઇન કોઈ આવ્યું નથી. જ્યારે પણ એક કન્ટામિનેટેડ ડિસીઝ, અધરવાઇઝ કમ્યુનિકેબલ ડિસીઝીસ જ્યારે આવે ત્યારે ICMR એનું ગાઈડલાઇન બહાર પાડતું હોય છે. અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સમાં રાહ જોઈ રહ્યા છીએ. એઝ અ લોકલ આઇસોલેશન સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી, એટલે બહુ ચિંતા કરવાની ઇસ્યુઝ નથી હાલ પૂરતો. પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે, કદાચ સિવિયરિટી વધે, સ્ટ્રેઇન વધે, સ્પ્રેડ વધે, ત્યારે ગાઈડલાઇન્સ જે આવશે એના ગાઈડલાઇન પ્રમાણે અમે અમલીકરણ કરીશું. હાલ પૂરતું અમે વિધાઉટ ગાઈડલાઇન્સ આની અંદર બહુ વધારે નથી કરતા. મોસ્ટલી આઇસોલેશન અને ટ્રીટમેન્ટની ઉપર ફોકસ કરી રહ્યા છે. ઉપલેટા શહેરમાં મુસ્લિમ તહેવાર બકરી ઈદની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમોના પવિત્ર તહેવાર એટલે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસ એટલે મુસ્લિમ સમાજમાં કુરબાનીનો દિવસ ગણવામાં આવે છે. ત્યારે વિવિધ મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોતપોતાની શક્તિ પ્રમાણે કુરબાની આપી તે પ્રસાદી ગરીબોમાં આપવામાં આવે છે અને ખુદા પાસે પોતાના પરિવારની, સમાજની અને દેશની એકતાની દુઆઓ કરતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો દ્વારા વિશાળ સંખ્યામાં જુલુસ કાઢી ઈદગાહ પર નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરાઈ હતી, જેમાં વિવિધ સમાજ સહિતનાઓ તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતના લોકો ઈદ મુબારક કરી એકબીજાના ગળે મળી દેશમાં એકતા અને ભાઈચારોની ઉજવણી કરી હતી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज ईद उल अज़हा का बहुत ही मुबारक और मसरूफ़ दिन है। इस दिन की हकीकत मैं आपके चैनल से ये बताना चाहता हूँ कि दिन की हकीकत क्या है।
असल में अल्लाह रब्बुल इज़्ज़त ने अक़वाम आलम की राह दिखाने के लिए, उनको रास्ता बताने के लिए बहुत सारे नबियों को भेजा। उनमें से एक नबी हज़रत इब्राहीम अलैहिस्सलाम है। अल्लाह ने उनसे कुर्बानी मांगी, और ऐसी कुर्बानी जो बेटे की कुर्बानी मांगी। तो बेटे की कुर्बानी देने के लिए रब की रज़ा के लिए खुश हो गए, तैयार हो गए, और बेटे को तैयार करके मिना के वादी में लेकर भी गए और बेटे को लिटा भी दिया, छुरी भी चला दी। लेकिन रब को सिर्फ इम्तिहान लेना मकसद था। लेकिन हज़रत इब्राहीम अलैहिस्सलाम ने अपने रब को राज़ी कर लिया कि अय अल्लाह, अगर तू जान मांगे तो जान देने के लिए तैयार हैं, माल मांगे तो माल देने के लिए तैयार हैं, औलाद मांगे तो औलाद देने के लिए तैयार हैं। लेकिन उनकी जगह पे अल्लाह रब्बुल इज़्ज़त ने जन्नत से दुम्बा को भेजा। हज़रत इस्माइल साइड में खड़े होकर मुस्कुराने लगे, दुम्बा की कुर्बानी हो गई। ये इस्लाम की हकीकत है, कुर्बानी की हकीकत है। इस मौके पे आलम इस्लाम के सभी लोगों को हम लोग दिल की गहराई से, बल्कि यूँ समझिए कि चाँद से चांदनी लेकर, सूरज से रोशनी लेकर और शहद से मिठास लेकर, मैं दिल की गहराई से शहर के तमाम लोगों को बहुत सारी मुबारकबादियाँ पेश करता हूँ। और अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में दुआ करता हूँ कि मौला ताला आलम इस्लाम के हर अहले ईमान को इस तरह की बार बार मुबारक और मसूद दीन देखना नसीब फरमाए। आखिर में शहर के उन लोगों का शुक्रिया अदा करते हैं जिन लोगों ने इंतज़ाम में कोई कमी नहीं रखी। खुसूसियत के साथ हमारे उपलेटा शहर के पुलिस खाता, जिन्होंने बहुत अच्छा एहतमाम किया है, और मस्जिदों में भी और ईदगाह में ख़ास करके हम उसका भी शुक्रिया अदा करते हैं। और आलम इस्लाम के लिए सभी के लिए दुआ करते हैं कि मौला ताला हज़रत इब्राहीम खलीलुल्लाह के सदक़े में सबों को बारहा ये मुबारक और मसूद दिन देखना नसीब फरमाए। ईद मुबारक। ભરૂચ બકરી ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી। ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા આજે બંબાખાના પાસે આવેલ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી। નાના મોટા સૌ કોઈએ નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છા આપી હતી। ઈદ ઉલ જુહા વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે। ઈદ ઉલ જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે, એટલે ઈદ ઉલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે। ઇસ્લામી માન્યતા મુજબ ઇબ્રાહીમને પરીક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો। તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઇસ્માઇલને વેદી પર ચડાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી દીધી। જ્યારે તેણે પોતાનું કામ પૂરું કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઊભો જોયો। વેદી પર કપાયેલા બકરીનું બચ્ચું પડ્યું હતું। આ તહેવાર 3 દિવસોમાંથી એક દિવસ પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે 612 ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે, બકરો, ઘેટું અથવા કોઈ પણ 4 પગવાળા પશુને કુરબાન કરવામાં આવે છે। આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક છે। ઈદની નમાઝ પછી કુરબાનીનું કૌશત વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ખાવામાં આવે છે। ભારત અને વિશ્વમાં પરંપરાગત મજહબ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે। આને અરબી ભાષામાં ઈદ ઉલ જુહા અને ભારતીય ઉપમહાદ્વીપમાં ઉર્દુમાં બકરી ઈદ કહેવામાં આવે છે। રિપોર્ટ અશોક પરમાર, ભરૂચ। હવે લઈએ એક નાનકડો વિરામ।
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દુષ્કર્મ કેસ મામલે એસીપી જીબી બાંભણિયાનું નિવેદન. 4 તારીખે મહિલા હરણી તળાવ ખાતે આવ્યા. જીમ સંચાલક સાગર મકવાણા સાથે એક સપ્તાહથી સંપર્કમાં મહિલા આવી હતી. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. હરણી તળાવ ખાતે મળ્યા બાદ આરોપી સાગર મહિલાને હોટલમાં લઈ ગયો હતો. હોટલમાં લઈ જઈ ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યું હતું. મહિલા અને જીમ સંચાલક પરણિત છે. મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સાગરની ધરપકડ કરાઈ છે. आरोपी ने कोर्ट में रजू कर रिमांडनी मांगनी करवामा आवशे. गत 4 जून एक बहन ने अपनी कंप्लेंट दर्ज करवाई हरणी पुलिस स्टेशन में कि सागर मकवाणा जो आरोपी है उनके साथ इंस्टा के माध्यम के द्वारा परिचय में आई थी और वो हरणी तालाब वहाँ मिले थे. बाद उन लोगों ने डिसाइड किया कि गेस्ट हाउस जाना है. गेस्ट हाउस जाने के बाद जो आरोपी है उसने चप्पू दिखाकर उनके साथ मतलब दुष्कृत्य किया है. उनकी कंप्लेंट हमने दर्ज की है. तहकीकात के दौरान हमने कल आरोपियों को अरेस्ट किया है. अभी जो इन्फॉर्मेशन दी गई है उसके बारे में तपास के लिए हम रिमांड के लिए आरोपी को नामदार कोर्ट में प्रोड्यूस करेंगे. सर जो रेप किया है वो चाकू बता के धमका के? हाँ, फरियाद में उसने बताया है कि चप्पू बता के उसके साथ दुष्कृत्य किया गया. आरोपी क्या करता है? आरोपी का MD फिटनेस बापोद में उनका जिम है और ये भी जिम ट्रेनर का काम करता है. ब्याज पे भी वो कैसे? हाल अभी हमारी तहकीकात शुरू है तो भी वो इंफॉर्मेशन अभी तक नहीं. क्या क्या चीज़ें बरामद की है? अभी मतलब आरोपी को अरेस्ट किया है. उनका जो मेडिकल करना था उस वो किया गया है. और उनका जो कपड़े है मतलब जो एविडेंस उनके साइंटिफिक है वो कलेक्ट कर दिया. कार भी है, कार भी लेके गया था. पढ़े? तो कार भी लेके गया. हाँ, कार वो भी हम तपास के दरमियान कब्जे करेंगे. अब पुलिस की दिशा में तपास करें. अभी तो जो सारे उनके अगर होटल के CCTV है उसका रजिस्ट्रेशन है जो भी है उनके बारे में हम तहकीकात करेंगे. पहले भी कभी ऐसा हुआ कोई सामने आया? नहीं इसके अलावा उसके भाई का क्या रोल है इसमें? उसका भाई का अभी कोई रोल. सर सूरत की भी बात चल रही है कि वहाँ भी FIR दर्ज हुआ है. हम इंफॉर्मेशन कलेक्ट करें अगर आती है तो आपको बताएंगे. रील का भी उसको क्रेज है, अभी देख सकते हैं कि उसके रील में वो तो मैंने देखा नहीं. इंस्टा वैसे मैं यूज़ नहीं करता इसलिए मालूम नहीं. જ્યારથી સુરસાગર તળાવ નવીનીકરણ કરવામાં આવ્યું છે, માછલી મારવાની ઘટના બનતું જાય છે. હવે મેન્યુઅલ પ્લેટનની ઓટોમેટિક પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે. ડેપ્યુટી સિટી એન્જિનિયર ધાર્મિક દવે 15 જેટલા ઓક્સિજન ડિફ્યુઝર્સ મૂકવામાં આવ્યા છે. પહેલાં 9 ઓક્સિજન ડિફ્યુઝર્સ હતા. આજે સુરસાગર ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સુએઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે એરેશન સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 9 થી 9.5 લાખના ખર્ચમાં આ કામગીરી આપણે શરૂ કરી છે આજે ફાયર વિભાગની મદદથી. આમાં સુરસાગરમાં વિવિધ 15 લોકેશન ઉપર આ એરેશન સિસ્ટમ લગાવવામાં આવશે. તેનાથી પાણીમાં ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને જળચર જીવોને એમાં ફાયદો થશે. પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હતું ઓક્સિજન અંદર એ કરવામાં. આ કઈ રીતની પ્રક્રિયા છે અને શું કહેવાનું? પહેલાં આપણે જુદા જુદા 9 લોકેશન ઉપર એરેશન સિસ્ટમ કાર્યરત હતી કોન્ટ્રાક્ટરના માધ્યમથી અને એમાં માણસો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. જ્યારે આ સિસ્ટમ આપણે ટેકનોલોજીને અપગ્રેડ કરી છે. મહાનગરપાલિકાની પોતાની સિસ્ટમ લગાવી છે અને ઓટો ઓપરેટેડ સિસ્ટમ છે. ટોટલી સિસ્ટમ જે છે મેસેજ માધ્યમથી કામ કરશે. આમાં જ્યારે પણ કોઈ પણ ટેકનિકલ ખામી કે સપ્લાય જેવા પણ જે નાના ઇન્ટરવેન્શન આવશે સિસ્ટમમાં તો એ તરત મેસેજના માધ્યમથી અધિકારીને અપડેટ કરશે કે આ સિસ્ટમ હાલમાં બંધ થઈ છે, આ કારણથી બંધ થઈ છે. MGSL ફોલ્ટ હશે તો એના કારણે બંધ થઈ છે, કે અન્ય કોઈ ટેકનિકલ ફોલ્ટ છે તો એના કારણે બંધ થઈ છે. એટલે કે આપણે એવું કહી શકાય કે હવે માણસનું ઇન્ટરવેન્શન ના કરતાં ઓટો ઓપરેટથી તરત મેસેજ મળશે એટલે અધિકારી જે બી એના નિભાવણીના હશે તરત એક્શનમાં આવશે અને સિસ્ટમને તરત કાર્યરત કરીશું. એમાં 1 લીટરમાં 2 થી 3 મિલીગ્રામ જેટલું ઓક્સિજન હોવું જોઈએ. એનું પ્રમાણ એટલું મેન્ટેન રાખવાનું હોય. આ સિસ્ટમથી બી આપણે એના જે ક્રાઇટેરિયા છે કે જે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ મેન્ટેન કરવાનું છે ને આપણે મેન્ટેન કરીશું. અને જે જળચર જીવોને ઓક્સિજનના અભાવને કારણે દુર્ઘટના સર્જાતા હોય તો હવે એ લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપણે પૂરો પાડી શકીશું.
વડોદરા શહેર વોર્ડ નંબર 4માં દેશના પૂર્વ ઉપવડાપ્રધાન અને દલિત નેતા એવા બાબુ જગજીવન રામની પ્રતિમાની દયનીય પરિસ્થિતિ જોવા મળી. એમની પ્રતિમાની આસપાસ કચરાના ઢગલા કરીને મૂકવામાં આવેલા છે એવું જોવા મળેલ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ દિવસ, સફાઈ સપ્તાહ જેવા અનેક કાર્યક્રમો પાછલા દિવસોમાં કરવામાં આવ્યા. પણ સૌથી મોટી અને દુઃખની વાત તો એ છે કે વડોદરા મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરી, વોર્ડ નંબર 4ની કચેરી જે સંગમ ખાતે આવેલી છે, એ કચેરી પાસે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામની પ્રતિમા વર્ષોથી મૂકી રાખી છે, જેને યોગ્ય સ્થાન આપવામાં નથી આવતું. યોગ્ય સ્થાન તો આપવામાં નથી આવતું, એ ના આપીને સ્થાન એમને ક્યાંક ને ક્યાંક અપમાન તો કરવામાં આવી જ રહ્યો છે. પરંતુ એનાથી પણ મોટી અપમાનની વાત એ છે કે સ્વચ્છતા અભિયાન ચલાવનારા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તામાં બેસેલા લોકો વોર્ડ નંબર 4ની કચેરી પર આવેલા બાબુ જગજીવન રામની પ્રતિમાની આસપાસ પણ સ્વચ્છતા નહીં રાખી શકતા, તો કયા મોડેથી એ લોકો સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરતા હોય છે. ત્યારે આજે દુઃખથી અમને આ જોવું પડી રહ્યું છે કે બાબુ જગજીવન રામની પ્રતિમાની આજુબાજુ આ કચરાનો ઢગલો કરી દેવામાં આવ્યો છે અને એમની પ્રતિમાને અનેક દલિત આગેવાનને ક્યાંક ને ક્યાંક અપમાન કરી રહ્યા હોય એ પ્રકારના કૃત્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા જવાના છે અને માંગ કરવા જવાના છે કે એમની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવામાં આવે, યોગ્ય એમને માન આપવામાં આવે અને સાચા અર્થના અંદર વડોદરા શહેરમાં જો સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતી હોય તો આવા દેશના મહાન લોકોની આજુબાજુનો જે કચરાનો ઢગલો છે એ જલ્દથી જલ્દ દૂર કરી અને જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવામાં આવે એવી માંગ સાથે અમે કમિશનરશ્રીને આવેદન આપવા જવાના છે. અલકાપુરી જૈન સંઘમાં વિશ્વ શાંતિ માટે મહાપ્રભાવક ઋષિ મંડળમાં પૂજાનું ભવ્યથી ભવ્ય આયોજન કરાવ. કુળદેવ ગણી વિરીતેન્દ્ર વિજયજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી. જૈન ધર્મમાં જપ તપ અને વ્રતનું ખૂબ મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે કોઈ પણ શુભ કાર્ય હોય કે આપત્તિ અને તકલીફ હોય તો તેના નિવારણ માટે ગીતાર્થ ગુરુ ભગવંતો એ જુદા જુદા મહાપૂજનો બતાવેલા છે. અને આજે જ્યારે જયશ્રીબેન મહેન્દ્રભાઈ શ્રીમાલ પરિવાર દ્વારા પોતાના પરિવારના શ્રેણીકના શુભ પ્રસંગે પરિવાર, સમાજ, દેશ અને વિશ્વની શાંતિ માટે મહાપ્રભાવક ઋષિ મંડળ મહાપૂજનનું આયોજન અલકાપુરી જૈન સંઘમાં હસમુખા પાર્શ્વનાથજીના લઈ અકોટા ખાતે રાખવામાં આવ્યું હતું. આજના ઋષિ મંડળ મહાપૂજન માટે જૈન પ્રકાંડ વિધિકાર હિતેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર ખાસ પધાર્યા હતા અને એમની આ જુગલબંધીએ સરસ મજાના ભાવવાહી સ્તવનોની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. દરમિયાનમાં પરિવાર તથા લાભાર્થી પરિવારના દીપક જૈને જણાવ્યું હતું કે આજે સવારથી જ વિધિકાર હિતેશભાઈ શાહ દ્વારા ઋષિમંડળ મહાપૂજન માટે રંગીન અક્ષત, વિવિધ ફળો, સુગંધિત પુષ્પો, અવનવા નૈવેદ્યથી સુંદર અને આકર્ષક માંડલું બનાવવામાં આવ્યું હતું તથા પંચધાતુના બનેલા ઋષિ મંડળ પર શ્રીમાલ પરિવારના મોહનલાલ, દેવરચંદજી, લક્ષ્મીચંદજી, ધનરાજી, પ્રકાશભાઈ, અશોકભાઈ, નરેન્દ્રભાઈ અને ચંદ્રકાંતભાઈ પરિવારે વિશિષ્ટ મહાપૂજનમાં પૂજાના વસ્ત્રો પરિધાન કરી ભાગ લીધો હતો. અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટીઓ, ભારતીય પધારેલા મહેમાનો, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, મહાવીર ઇન્ટરનેશનલના કમલેશભાઈ સહિતના સંઘના સભ્યો મોટી સંખ્યામાં અનુષ્ઠાનમાં જોડાયા હતા. અને છેલ્લે મોટી શાંતિ કુંભ કળશ અને ચૈત્ય વંદન બાદ મહાપૂજનની પૂર્ણાહુતિ થઈ હતી. ત્યારબાદ જયશ્રીબેન મહેન્દ્રભાઈ શ્રીમાલ પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો. દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે બકરી ઈદમાં મૂંગા અબોલ પશુઓની આત્માને શાંતિ મળે તે માટે કરુણા દિવસના આયંબેલ તપ સંઘમાં કરાવવામાં આવશે. તો બધા સંઘના સભ્યો મોટી સંખ્યામાં આયંબેલ તપ ગણિરાજ વીરતિન્દ્ર વિજયજી મહારાજની નિશ્રામાં આવે તેવી અપીલ કરવામાં આવી હોવાનું ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું. આજે અલકાપુરી શ્રી સંઘમાં લાભાર્થી પરિવાર એવા જયશ્રીબેન મહેન્દ્રભાઈ શ્રીમાલ પરિવાર દ્વારા એક વિશ્વ શાંતિ માટે, સમાજની શાંતિ માટે, પરિવારની શાંતિ માટે એમના પરિવારમાં પુત્રને ત્યાં એમના લગ્ન વગેરે આવા અનેક વિષયોને લઈને વિશ્વ શાંતિ અર્થે ઋષિ મંડળનું મહાપૂજન એ પરમ પૂજ્ય વીરતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ગણી એમની નિશ્રામાં અમારા શ્રી સંઘમાં યોજવામાં આવ્યું છે. આ વીરતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના નિશ્રામાં થયેલું ઋષિ પૂજન ભણાવવા માટે ખાસ વિધિકાર હિતેશભાઈ શાહ માંજલપુરથી પધાર્યા છે અને જુગલબંધીમાં અમારા જયેશભાઈ ચુડગર જૈન સંગીતકાર તેઓ સરસ મજાનું સંગીત આપ્યું છે. હસમુખા પાર્શ્વનાથ જિનાલયમાં આજે આ પ્રકારનો ઋષિમંડળનો કાર્યક્રમ છે. કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ એમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. આવતીકાલે 7મી તારીખે બકરી ઈદ અને ઘણા બધા અબોલ પશુઓની હત્યા થવાની છે, ત્યારે જૈન સમાજ દ્વારા
આંબેલ કરવાની એક આહલેખ જગાવવામાં આવી છે, એટલે બધા લોકો આંબેલ પોતપોતાના સંઘમાં કરશે. અમારા અલકાપુરી શ્રી સંઘમાં પણ આંબેલનું આયોજન છે, એટલે બધા લોકો આની અંદર જોડાય એવી અમારી જય હિન્દ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભેસાણ તાલુકાના બૂથ પ્રમુખોની મિટિંગનું આયોજન કરીને આગામી તારીખ 19મી જૂન 2025ના રોજ યોજાનાર મતદાન સમયે દરેક બૂથમાં જંગી મતદાન કરાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને ભવ્ય વિજય અપાવવા આહવાન કરતા યુવા સરકારી નેતા જયેશ રાદડિયા. રિપોર્ટ ચિરાગ અગ્રાવત, જેતપુર. બાજવા જનની જનરલ સર્જિકલ હોસ્પિટલમાં 8 મહિના સુધી સોનોગ્રાફી કર્યા પછી પણ પ્રસૂતિ બાદ બાળક એક હાથના હોવાથી પરિવારજનો હંગામો, ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ. બાજવા ગામ મહિલા 8 મહિના સુધી જનરલ સર્જિકલ હોસ્પિટલમાં દવા ચાલતી હતી અને સોનોગ્રાફી પણ કરવામાં આવતી હતી. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળકનો એક હાથ ન હોવાથી પિતા રાહુલ જગદીશભાઈ ગોહિલ અને પરિવાર સીધો જ હોસ્પિટલ પહોંચી ગયો અને ડોક્ટર વસંત શ્રોફ પર બેદરકારી આરોપ મૂક્યો હતો. જ્યારે પીડિતા પરિવાર ડોક્ટરને કહેવા ગયા ત્યારે ડોક્ટરનો પુત્ર દંડો લઈને મારવા દોડી આવ્યો હતો. બાદમાં ફરિયાદને આધારે પોલીસ ડોક્ટર અને તેના પુત્રની જવાહરનગર પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી. મારું નામ રાહુલ ગોહિલ છે. મારી વાઈફની અહીંયા આગળ 8 મહિના સુધી દવા ચાલુ હતી. 8 મહિના સુધી ડોક્ટર વસંત શ્રોફે દવા ચાલુ રાખી. પછી મારી વાઈફની ડિલિવરી મેં આંકલાવ કરી. 8 મહિના દરમિયાન મારી અહીંયા આગળ જે દવાઓ ચાલી એમાં સોનોગ્રાફી કરેલી, મોટી સોનોગ્રાફી ખોડકાપણની. જ્યારે જે બધું વસ્તુ તે ડોક્ટરે કરી, અત્યારે મારો બાળક જન્મ થયો ત્યારે મારા બાળકને હાથનું એક કાંડું નથી. ત્યારે ડોક્ટર સોનોગ્રાફીની અંદર એવું કશું કીધું નથી અને અમને કોઈ જાણ નથી કરી. અત્યારે પૂછવા આવ્યા છે તો એમનો છોકરો અમને મારવા માટે લાકડી લઈને આવ્યો અને ડોક્ટર કે આવી જાણકારી ના ખબર પડે. હાલમાં કોઈ પણ 10 ડોક્ટરને મેં પૂછીને આવ્યો કે ડોક્ટરે એવું કીધું કે સોનોગ્રાફીમાં છોકરાને કેવી મુવમેન્ટ છે, શું છે, એની આ બહાર વાળું હાથનું કાંડીની બધી જ જાણકારી ખબર. તો એ ડોક્ટરની ભૂલ છે અને મારી બધાને એક જ વિનંતી છે કે આ ડોક્ટર અહીંયા આગળ જનની હોસ્પિટલમાં કોઈ આવું નહીં, કારણ કે આ ફરજી ડોક્ટર છે, આ નકલી ડોક્ટર છે, કારણ કે કોઈ શું પણ ધ્યાન નથી આપતો. જ્યારે સોનોગ્રાફી કરતો ત્યારે મારી મમ્મીએ પૂછ્યું કે ડોક્ટર બધું ઓકે છે, તો મોબાઈલ લઈને ઈયો બેસી રહ્યો. ત્યારે ડોક્ટરને કશું પણ નથી કીધું. એ સોનોગ્રાફી વાળા ડોક્ટર અને આ બંનેની મિલી ભગત લઈ અને મારા છોકરાનું ભવિષ્ય અત્યારે બરબાદ કરી નાખ્યું છે. અત્યારે મારી આગળની વાત જે આગળના કાનૂની પ્રમાણે અને જે હોય એ પ્રમાણે કાનૂની કાયદા પ્રમાણે એની કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી કોઈ છોકરાઓની બરબાદ જિંદગી ના થાય એના માટે સરકારની કાયદેસરની કાર્યવાહી થાય. એની મારી એક રિક્વેસ્ટ સરકારને પણ એ છે કે એ ડોક્ટરની અંદર જે ડિગ્રી છે એ સાચા ડોક્ટરની ડિગ્રી છે, એના એક્સપિરિયન્સ પ્રમાણે છે, એ પણ ચેક કરવા વિનંતી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.